નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાત એ સત્યની સાથે। ભુજ ગામમાં કોંગ્રેસની ભવ્ય રેલી, ગ્રામજનોની એકતા અને જંગી સમર્થન જોવા મળ્યો। પાદર તાલુકાના ભુજ ગામમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી દરમિયાન ગ્રામજનોમાં ઉત્સાહ અને એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। રેલીમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર પારુલબેન અર્જુનસિંહ પડિયાર, તાલુકા પંચાયતના ઉમેદવાર સલીમભાઈ દિવાન, કોંગ્રેસના માજી ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર તેમજ પક્ષના આગેવાનો, ભુજ ગામના સરપંચ ઇકબાલભાઈ, ગામના આગેવાનો, વડીલો અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજુબાજુના ગામના લોકો પણ આ રેલીમાં ઉમટી પડ્યા હતા। રેલી બાદ કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પણ કરવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજનોનો સારો પ્રતિસાદ મળ્યો હતો। ભુજ ગામના લોકોએ કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાની આશા વ્યક્ત કરી હતી। રેલી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેના કારણે કોઈ અડચણ ઊભી ન થઈ હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ પ્રશાસનનો સારો સહકાર મળ્યો હોવાનું પણ નોંધાયું છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર સાગીર દિવાન, વડુ, પાદરા।